તો રામ રામ ને જય માતાજી બધાને ને હવારના 7 વાગી ગયા 7 ને માથે થઈ ગઈ છે 10 મિનિટ ને વ્લોગ હવે આપણે સવારમાં જો મેં કર્યો આજ ને જે પણ જે જવાનું બાકી છે સિરાઈ લીધું ને જે ખોડો નહાય એટલે ઘડી ખમીને આવશે ને આજ છે શુક્રવાર કાલે બપોરે જ છૂટી ગયા હતા આજે બપોર છૂટી જઈશું પછી કાલ શનિવાર એટલે કાલ આખો દી છે એની બાજુ મારી મમ્મીએ કહી દીધું છે ભેંસ દોવાનું ચાલુ કાલ સાંજે દોઈતી એટલે આજે સવારમાં દોઈ પાછી ને એની બાજુ આવી ગયા ખોડોની ને આજ તો મારા પપ્પા ઊભા રહ્યા છે. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? હે દોવાનું હાલે છે. હા એક જણા ઊભું રહેવું પડે પડો લઈને નકર પછી ઠેકડો મારે કાલ તો પછી આ નવો વ્લોગ છે ઓલો મોહન નવો રામ રામ જય માતાજી. દૂધ કાઢે ખાઈ એટલે 2-3 દી એક દાણ દોઈશું પછી હવે ખાણ તેની એટલું દોવી છે ખાણ પતી એટલે પછી મેલ દેવીશ કારણ કે પછી દૂધ થઈ જાય ખારા જેવું થઈ ગયું છે ને અત્યારે ભેંસે ઠેકડા જ મારે ઓઇલ પાઈ ન દોવા દેખી ઊભા ઊભા દોય ત્યારે દેખાડો અને આ ખાર જેવો વાહે પડી ગયો છે આમ જેવા ઓલા કારખાનું રીન બાદ કેટલો બધો હોય આખર 2-3 દિવસ એક ખારો આવે કાયમ વધતો જાય આપણે ટાઈટ ન બહુ હોય પણ જીરા નુકસાન થાય જીરા જેવા પાકમાં બહુ મળે આપણને તો ટાઈટ તો ઓછી ખાર આવે ને એટલે ટાઈટ ઓછી જીરા મળે જો કઈ જોવાનું આવે એટલું જો આમાં નાખ્યું હે બેહી તો માજી ઠેકડા મારે તાવે માથે. રામ રામ જય માતાજી બધાને. આખા પેંચ દેવી પડે દૂધ ખાવું જ નહીં માણસ કે આખા પેંચ દેવી બે હેત પાટું ખાવી તો બે હેત હાટું બીક લાગે તરત પાટું મારે આસર બદલાવે ને તો એ પાટું મારે બે પાડ દે ને માથે ડોલ લઈને દોવી ને કદાચ ડોલ માં દૂધ ભેગું થયું જ ન હોય ત્યાં તો ઢોરી નાખ્યું પગ તો નાખી દીધો હું શું કરે એક ફેલ જ ન કરે ને ડોલ માં દોવા બેસી હતી ઢોર નાખ્યું કીધું હું ને કીધું જેટલું દોવાય એટલું વાંકા દોઈ લે ડોલ રાખવાની જ નહીં ખાંભું લઈને નોખું આખું મૂકવાનું ઢોરા જાય પછી કઈ ખાય નહીં ભાઈ નો અસર અડીશ ને એટલે પાટું ખાવી જાય ભેંસું ફેરવવાની બાકી છે તડકો થાય પછી ફેરી પછી અત્યારે પવન આવતો હોય ને એટલે અહીંયા રાખી ગંજી આડી વાહડા આડી ભાઈ નો અસર લેવો હોય ને એટલે દૂધ નાખી દે જોવે પાછી હાંજી જો ટીવી જોવે હે. રામ રામ જય માતાજી. રામ રામ જય માતાજી. ટીવી જોવું મોટું મોટું તો એવી હા ગોદડા હકલવાના હે ગોદડા હકલવાના હે અને ચણે નાખવાના હા તે શેણ પેલા નાખી જાય સવાર પડી ગયો ટીવી જોવે પપ્પાની ભેંસ દોય હાલ હાલ રસી પહેર લીધી ટાઈટ વાય મેં કીધું નહીં વાતી હોય છે ને શાક મોરેશ્વરી શાક મોરું ઘી હે ઘીનો ગાંગડો જામી ગયો ગરમ કરવું એટલે ઝીણું કરવું પડે શાકે સુધારવું પડે ત્યારે શું કરવું ઓગરે નહીં ગેસમાં કરવું ગાંગડો ક્યાં ઓગળે વાઈટ કોઈ ભરી જાય એટલે પછી સુધારવું પડે એટલે સુધારી દેવાનું ઘી પાછું ગરમ મૂકવાનું હોય સા હોય દૂધ ગરમ કરવાનું હોય જલ્દી થઈ જાય ને ઓલો ગાંગડો આખો વાર લાગે કઠા વાઈટ કો ભરીને કોળસો થઈ જાય ઘી તો ઓગરે નહીં મેં કીધા શેનું શાક મારે આ ટિફિન ના કરવાનું શાક મારવાનું થઈ જાય મને લઈ ગયો ફરી
એ દાસ રોટલી ગરમ કરીને વહી ગઈ તો મમ્મી રોટલી ગરમ આખે કરી હોય તો રોટલી ગરમ કરે આખે દૂધ લઈને શાક ખાઈને બીજું મમ્મી હોય તો વાળી ચા માલતું એવું ત્રણ ચાર જણા સાવ તમે ઝડપ નો રાખી હંસુ થઈ જાય પેટકા કાળા મેસ ઘણું નાખ્યું દૂધ ગરમ હરે તો જો 10 વાગી ગયા હે ઘડિયાળમાં અને રિક્ષા આવી નહીં છોકરા હંદા તૈયાર થઈ ગયા હે નંબર અંજીનીને ડાન્સ કરવાનો હોય એટલે થોડો ઘણો ડાન્સ શીખી લે તો ત્યારે ડાન્સ કરવાનો થાય ને તો ડાન્સ કરતા ત્યારે આવડે એટલે અગાઉ થોડોક શીખી લે અમારે અંજીનીને જો ડાન્સ શીખવાનો હોય એટલે જો ઓલા ફોનમાં જો વાગે હે ને આવો ડાન્સ કરવાનો હોય મારે અંજીને થોડો ઘણો આવડે ને કાંઈક શીખી જાય એટલે આવડી જાય સાંજો એટલે અવાજ કીરા વગરને અમારે અંજીને થોડુંક ફાવે ઓછું એટલે કૃષ્ણને બે ડાન્સ કરવાના ઘીરે ઘડી ખાંજે ડાન્સ કરે ઘડી ખવારે એટલે કેદી ડિસ્કો કરવાનો હે હે ઓલા શુક્રવારે અને તારા ન કરવાનો અમારે પેંજીન નથી કરવાનો પિંજી તમારે નહીં મોટી છોડીને નહીં ડાન્સ કરવાનો તો શીખવાનું નહીં તો સારું લ્યો અમારે અંજી આવડે થોડું ઘણું જો આમાં માથ કરે ઘડીક આ માથ કરે પછી પાતળી રહે ને એટલે આવડે જાડી હોય તો પાછા આવડે ને ઢીલ એવું વારવું જોઈએ ને જો ઓલામાં કેવી મસ્તીની છોડી ડિસ્કો લે હા એમ સારું આવડે હો અવાજ ખોલે તો આવડે ટીરિયા ભરાઈ દીધા કાનમાં તો અંજી અસલ ડિસ્કો આવડે હો હા તો આઈ એમ જો આઈ એમ જીપડો બાર કાઢતું જવે ડિસ્કો લેતું જવે હાલો આપણે કઈ રિક્ષા આવી નહીં આયા હા સારું લ્યો કૃષ્ણ ને હાથ દુખી ઘોડા કરે હા અમારે અંજીને જો નથી દુખતા હા એમ લે અંજી ફદુડી ફરે એમ ફરી જવાની ગયા કા એમ ને હા કેટલી તેથી અમારે જો કદાચ વિડીયો શૂટિંગ કરવા દે તો આવું છે અમારે વિડીયો શૂટિંગ કરવા અંજી દે અહીંયા વિડીયો શૂટિંગ કરવા નિશાળે નો દે હિન્દી નો ખબર હોય અહીંયા મોટી નિશાળ હું અહીંયા ખારેમ નહીં ને સડક ના કાંઠે તો 10:30 વાગ્યા ને અત્યારે આવ્યા ખેતરમાં નીંદવા બકાલાનો મસાલાનો કેરો હતો ને નીંદવા ને પછી હમણાં 11 લગભગ વાગે ફોન આવી હમણાં જવું પડશે બારને છોકરી લગ મેલવા જવાનું હે બાર ગામ જવાનું હોય ને એટલે તો કીધું કડીક ફોન આવે ને ત્યાં લગ નીકળે એટલે ફોન આવશે ત્યાં લગ કીધું કડીક ખડ ખેંચાવું વાહ કેરો જો પેલા મેથી વાવી હતી તો નથી ઉગી શું દેન છે શું ખાસ એના મેથી પછી અહીં વાવી હતા ગાજર તો એ તો ઉગી ગયા નીંદે ગાજર તો અસલ મસ્તી નું ગયા રેતી ઓલી રેતી શું મેથી તો ખબર જ હતી રાતી સોર હતી ને બે ખોટું થઈ જાય એટલે ખોટું મેં તો કદાચ વાવો ને કદાચ ઉગે તો ન ઉગી છે એટલે એક છોડવા નથી ગયો લંદી ખોટી દિશે ખોટું મેથીનું એક બે વરાનું બે થાય ને એટલે પછી ન ઉગે ઓણનું હોય ને પોર ઉગે પછી પરાય ન ઉગે ડબલા એમનું હતું ને એટલે ને એના પછી ના આમાં દવા છાંટો તો કાંઈ ન વધે ખાલી કેરો વધે એ શું ખાસ બુરા કે બુરા ખાવું કે તમારે ખાવું છે કે તો ના ના માર નથી ખાવું હા માર નથી ખાવું ગાજર ખાવાના કે આમાં ગાજર થાય છે આમ ગાજર કયા કહેવાય આ કહેવાય ગાજર દેખાડ ગાજર કે તો હા એમાં ગાજર ઓલો પાલક આમ તો દાદા નંદુ વસ્તુ દેખાડીએ જા એને પાલક કહેવાય શું કહેવાય આ પાલક કે પછી કોથમરી આ પાલક છે આ થોડો પારવો કરવો પડશે બે ઘાટો હે ને અને એના પછી આ કોથમરી ધાણા યા ધાણા ને ઓય કણ સેલે લસણ ને ઓલ પા ઓલો કેરો ડુંગળી નો હે બાકી બીજું બધું ગદપ
એટલે મસાલો બધો વાયો તેમાં ખાલી મેથી નથી ઉગી, બીજું બધું ઉગી ગયું છે. સવારે ઠાર એટલો હતો ને હવે કંઈક હરવો પડ્યો. ઠાર એટલે જીરાને બીજી ભાત ન કરી નાખે. કાલે દવા છાંટી એ ધોઈ નાખે. ઠાર જ એટલો ફેર હોય પાણી જેવું. લસણમાં જો ખડ થઈ ગયું છે, નીંદવું જોઈશે. લસણ કાટું છે પણ ખડે છે. હા બેન, ખડ છે ને? નીંદવા આવડે? ન આવડે? મને નીંદવા એ તો બોરા ખાય એપલના, જો ઘરની બોયડીને. કોથમી કેવી એક ક્લાસ મજાની થઈ ગઈ. હમણાં શાકમાં નાખે એ થઈ જઈશ. ચડી ગયા છે બપોર ને વાગ્યો છે 1:30. આજ છે શુક્રવાર એટલે અમારે મોહને જો આવી ગયો છે. બપોર આ જો બાપાને ખાટલે દઈ દીધા છે. અને બા તો ગામ જ્યાં મેલવા ગયો છોકરી લગી. અમારે છોકરી આવી પછી વાહન નહીં કરતો, એમાં બેહારવાના હતા. મોટા બેન ને બધા જતા તેમાં. તો હાલો આપણે બપોરા કરી લઈએ. શું છે બપોરામાં જ? શાક ને રોટલી. શાક ખાધો ખોરાક હે? વાલોરનું શાક છે, રોટલી ને બાયા ભાંગી થી ચીકી ખોખા પાક. એ સાવી નો કે એટલે ભાંગી નાખી. બરોબર. જમવા ભૂખ લાગી. મસા હે મહેમાન આવ્યા મહેમાન આયા કા? એ સાચું. કોને આપણા અંજલિના સાહેબ ને સાહેબ. નીતાબેન ના શિક્ષણ ગુરુ. હાલો બપોરા લુણસર ના હતા. વિડીયો જોતા છે ને એટલે અહીં નીકળાય છે રસ્તે કે વાડી લગભગ આવડી યાદ લાગે એટલે આંટો મારવા આવ્યા હતા. ચા પાણી પાયો ને અત્યારે વહી ગયા કે બપોરા કરવા રોકાઈ જાય. બપોરા કરવા ન રહ્યા. હવે આપણે બપોરા હાલો હવે બપોરા કરી લઈએ.